નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એવી વસ્તુ વિશે જેને આપણે મોટા ભાગે ફેંકી દઈએ છીએ, કેરીની ગોટલી. પરંતુ શું તમને ખબર છે આ ગોટલીમાં પણ અનેક ફાયદા છુપાયેલા છે? તો કેરીની ગોટલીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તેને ગેસ ઉપર શેકી લઈને પછી ફરીથી એને તોડીને એમાંથી ગોટલીનો ભાગ કાઢવો અને એ ગોટલીના ભાગને રેતી અથવા તો નમકમાં શેકી લેવી. અને એ રીતે તેનો પાવડર બનાવીને જો ઉપયોગમાં લેવામાં આવે તો તે ઉપયોગી બની શકે છે. ખાસ કરીને પાચન તંત્ર માટે મદદરૂપ માનવામાં આવે છે, જેને ગેસ છે, એસિડિટી, અજીર્ણ, પેટ ભારે રહેતું હોય, પેટ ફૂલવાની સમસ્યા હોય અથવા તો જાડો જે છે એ બરાબર બંધાઈને ના આવતો હોય, જેમ કે આઈબીએસ, આઈબીડી કે જેમાં વારંવાર ઝાડા માટે જવું પડતું હોય, તો જેવા કેટલાક રોગોમાં એ મદદરૂપ છે. આ ઉપરાંત કેરીની ગોટલીનો પાવડર બ્લડ શુગરને પણ રાખવામાં સંતુલિત કરે છે. ઉપરાંત તેની અંદર ફાઇબર અને પોષક તત્વો જે કોલેસ્ટેરોલ ઘટાડવામાં અને વજન નિયંત્રણમાં પણ લાભકારી નીવડે છે. સ્કિન માટે અને વાળ માટે પણ કેરીની ગોટલીનો ઉપયોગ લોકપ્રિય છે. તેનો પાવડર અથવા તો તેલ વાળને મજબૂત બનાવે છે, ફોડો ઘટાડે છે અને જો ત્વચા ઉપર તેનો લેપ કરવામાં આવે, તેના પાવડરનો લેપ કરવામાં આવે તો ત્વચાની જે રિંકલ્સ છે, ચામડી જે ઢીલી પડી જાય તેની સમસ્યા પણ ઓછી થાય છે.